તો સાયલા તાલુકાના ગામડાઓમાં ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર પધરાવવાની બીજી વાર ઘટના સામે આવી છે। ત્યારે ગુજરાતમાં બધું જ નકલીની બોલબાલા ચાલી રહી છે। ત્યારે સ્થાનિક લોકોમાં પણ કેટલાક પ્રશ્નો ઉઠ્યા હતા, જેમાં સાયલા તાલુકાના જગતના તાજ સાથે વારંવાર અન્યાય કેમ, એવા તંત્ર સામે પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે। ત્યારે નકલી બિયારણ, નકલી ખાતર, નકલી દવા, જેને લીધે ખેડૂતોની હાલત હવે કફોડી બની રહી છે। ત્યારે ખેડૂતોને માથે થઈ રહ્યું છે લાખો રૂપિયાનું દેવું। ત્યારે અગાઉ પણ છળિયાળી ગામે આ બનાવ બન્યો હતો, જેમાં ખેતીવાડી વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે જઈ તપાસ કરવામાં આવી હતી। જ્યારે સુરેન્દ્રનગર વિસ્તારમાં એક જ સપ્તાહમાં ડુપ્લિકેટ ખાતર બિયારણની આ ત્રીજી વાર ઘટના સામે આવી છે, જેમાં ખાતરનો ઉપયોગ કરતા ખેતરમાં તમામ છોડ બળી જતા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે, જેને લીધે ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો। ત્યારે જિલ્લા પ્રમુખ રમેશ મેર, મયુર સાકરિયા, દેવકરણ જોગરાણા તેમજ અન્ય મિત્રો અને ખેડૂતોએ સાથે રહીને ખેતરોમાં રૂબરૂ નિરીક્ષણ કરી ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવા સોશિયલ મીડિયા મારફતે આ વિડીયોને વાયરલ કરવામાં આવ્યા હતા। ત્યારે હવે ખેડૂતો કહી રહ્યા છે કે દિવસે ને દિવસે હાલ મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આવા નકલી કંપની સામે સરકારે કડકમાં કડક પગલાં લઈ અને તટસ્થ તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને ખેડૂતોને નુકસાનનું પણ વળતર મળે તેવી હાલ માંગ કરવામાં આવી રહી છે।